પરસોત્તમ રૂપાલા હાય હાય ભાનુબેન હાય હાય પરસોત્તમ રૂપાલા હાય હાય પરસોત્તમ રૂપાલા હાય હાય ભાનુબેન હાય હાય ભાનુબેન હાય હાય પરસોત્તમ રૂપાલા હાય હાય પરસોત્તમ રૂપાલા હાય હાય ભાનુબેન હાય હાય ભાનુબેન હાય હાય ભાજપ હાય હાય ભાજપ હાય હાય ભાજપ હાય હાય પરસોત્તમભાઈ રૂપાલા હાય હાય આ વિસ્તારમાં ભાનુબેન બાબરિયા અને પરસોત્તમ રૂપાલાનો રાજકોટમાં હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિરોધ હવે ઉગ્ર બન્યો છે અને એની અંદર બોલાચાલી થઈ છે અને ઝપાઝપી સુધી વાત પહોંચી ગઈ છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત એવી છે કે રાજકોટના સરદાર ગામે ખરાબ રોડ રસ્તાને લઈ અને ગામના લોકો અને કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરી રહ્યું હતું અને વિરોધ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના આગેવાનો આમને સામને આવી ગયા અને એ દરમિયાન મામલો વધુ ઉગ્ર બન્યો હતો. કોંગ્રેસે ભાનુબેન બાબરિયા અને પરસોત્તમ રૂપાલા પોસ્ટર લગાડી અને વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને વિરોધ દરમિયાન પોલીસ દ્વારા પણ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ આમને સામને પણ આવ્યા છે. સૌપ્રથમ નજર કરીએ દ્રશ્યો પર. નિશ્ચિત કુંડ તાલુકા પંચાયત સદસ્ય રાજકોટ આજ રોજ સરદાર ગામે રાજકોટ ભાવનગર હાઈવે બ્લોક કરવામાં આવેલ હતી. અમારી વારંવાર માંગણી હતી કે રાજકોટ ભાવનગર હાઈવે કે જે અત્યંત બેહાલમાં છે, જેને તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ આવેલ નથી અને આપ જોઈ શકો છો કે તંત્ર દ્વારા છેલ્લા 2-3 દિવસમાં ખાડાઓ છે એ માટીથી પૂરવામાં આવે છે. તો આ તંત્રને હાસ્યાસ્પદ અને નિષ્ફળતા કહેવાય કે આજે આ રાજકોટ ભાવનગર હાઈવે છે, આ કોઈ વાડી રસ્તાનો માર્ગ નથી, તો તમે આને માટી કામથી બૂરો. ભાજપના આગેવાનો દ્વારા એમ કહેવામાં આવે છે કે 27 કરોડના ખર્ચે અમે નવીનીકરણ કરવાનું છે. તો આજે એના કેટલા દિવસથી અમે આ વાતને સાંભળી છે. આમ પ્રજા હેરાન છે. તંત્ર ધારવું હોય તો કરી શકે. એનું અતિ ઉત્તમ ઉદાહરણ અમદાવાદ નિકોલની સભા છે, જ્યાં 24 કલાકમાં રસ્તા થઈ ગયા હતા. તો અહીંયા કેમ નહીં? હવે અમારી આગામી નિર્ણયથી જો 10 દિવસમાં રોડ રસ્તાનું પેચવર્કનું કામ ચાલુ નહીં થાય તો કેબિનેટ મિનિસ્ટર શ્રી ભાનુબેન બાબરિયા અને પરસોત્તમ રૂપાલાના ઘરનો ઘેરાવ કરવાના છે. આજે આ વિસ્તારમાંથી ભાજપે ખોબલે ખોબલે મત આપ્યા છે અને આમ લોકો રસ્તા અને રોડની તમે પરિસ્થિતિ જોઈ શકો છો કેટલા હેરાન થાય છે. આજે લોકોનો આ ખાડાના લીધે લોકોના કેટલા માતા બહેનોના સિંદૂર ભૂસાઈ જાય છે. એ આ લોકોને તંત્રને ધ્યાન છે. આગામી દિવસોમાં રોડથી પણ જલદ કાર્યક્રમ કરવામાં આવશે જો રાજકોટ ભાવનગર હાઈવેનું યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો. ભાજપ હાય હાય પરસોત્તમભાઈ રૂપાલા હાય હાય ભાજપ ભાજપ હાય હાય ભાજપ હાય હાય ભાનુબેન હાય હાય પરસોત્તમ રૂપાલા હાય હાય ભાનુબેન હાય હાય પરસોત્તમ રૂપાલા હાય હાય પરસોત્તમ રૂપાલા હાય હાય ભાનુબેન હાય હાય ભાનુબેન હાય હાય પરસોત્તમ રૂપાલા હાય હાય પરસોત્તમ રૂપાલા હાય હાય ભાનુબેન હાય હાય ભાનુબેન હાય હાય ભાજપ હાય હાય ભાજપ હાય હાય ભાજપ હાય હાય પરસોત્તમભાઈ રૂપાલા હાય હાય આ વિસ્તારમાં ભાજપ હાય હાય ભાજપ હાય હાય ભાજપ હાય હાય ભાજપ હાય હાય ભાનુબેન હાય હાય ભાનુબેન હાય હાય ભાનુબેન હાય હાય ભાનુબેન ભાજપ હાય હાય ભાનુબેન હાય હાય પરસોત્તમ રૂપાલા હાય હાય ભાનુબેન હાય હાય પરસોત્તમ રૂપાલા હાય હાય પરસોત્તમ રૂપાલા હાય હાય ભાનુબેન હાય હાય ભાનુબેન હાય હાય ભાનુબેન હાય હાય. વાત એવી છે કે આ વિસ્તારના લોકો આ રોડ રસ્તાઓને લઈ અને અન્ય સમસ્યાઓને લઈ અને સતત રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ તેમનું કોઈ સાંભળતું જ નથી અને ત્યાંના જે મંત્રીઓ છે તે પણ નથી સાંભળતા, લોકોનું કોઈનું જ નથી સાંભળવામાં આવતું. અને ખાસ કરીને ભાનુબેન બાબરિયા અને પરસોત્તમ રૂપાલાને કહેવા માંગીએ છીએ કે તમારા વિસ્તારના લોકો છે, તમને ચૂંટીને લાવ્યા છે, ત્યારે તમને જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેમ કેમ નથી સાંભળવામાં આવતું તેમનું, અને તેઓ રજૂઆતો કરે છે તેમ છતાં કોઈ કામ નથી થતા. ત્યારે સમગ્ર બાબતે હાલ ભાનુબેન બાબરિયા અને પરસોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આગળ જતા જો આ કામ નહીં કરવામાં આવે તો વિરોધ વધુ ઉગ્ર બનાવવાની પણ ચીમકી આપવામાં આવી છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.